વાલા વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે કોમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરીશું। તો ધોરણ 2 ચેપ્ટર નંબર 3 કોમ્પ્યુટરના ભાગો પાર્ટ 1। તો સૌપ્રથમ આપણે જોઈશું કોમ્પ્યુટરના ભાગો। તો કોમ્પ્યુટર એ મોનિટર, સીપીયુ, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર અને સ્પીકર જેવા ભાગોથી બનેલું છે। આ બધા ભાગ ભેગા થાય ત્યારે આપણું કોમ્પ્યુટર બને। આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ શાનું છે? એ છે આપણું મોનિટર, જે ટીવી ના પડદા જેવું દેખાય છે। મોનિટર કોના જેવું દેખાય છે? તો ટીવી ના પડદા જેવું દેખાય છે। મોનિટર નું બીજું નામ શું છે? VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહેવામાં આવે છે। કીબોર્ડ વડે તમે જે કંઈ લખો છો તે બધું આપણે મોનિટર પર જોઈ શકીએ છીએ। આ જે ચિત્ર છે શાનું છે? કીબોર્ડનું। તો કીબોર્ડ પર વિવિધ કી આવેલી હોય છે, જેવી કે લેટર કી। લેટર કીમાં શું હોય? તો A થી Z। એ જ રીતે નંબર કી 0 1 2 3 0 થી 9 સુધીની જે કી હોય છે એને કઈ કી કહેવાય? નંબર કી। ત્યારબાદ છે ગણિતના કાર્યો। આપણે ગણિતના કાર્યો કરવા હોય, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ બધા ગણિતના કાર્યો કરવા હોય તો આપણે ગણિત માટેની કી આવેલી હોય છે। ત્યારબાદ કર્સર કી। તમે કીબોર્ડની અંદર નીચે જોઈ શકો છો 4 કર્સર કી આપેલી છે, અપ એરો, ડાઉન એરો, લેફ્ટ એરો અને રાઈટ એરો। એને આપણે શું કહીશું? કર્સર કી। એ જ રીતે કેટલીક વિશિષ્ટ કમાન્ડ માટે ફંક્શન કી આપેલી હોય છે। ઉપરની સાઈડ ફંક્શન કી છે F1 થી F12, એને શું કહેવાય? ફંક્શન કી। એ સિવાયની વિશિષ્ટ કી આવેલી છે, જેવી કે એન્ટર કી, શિફ્ટ કી, અલ્ટર કી, ડિલીટ વગેરે કી કીબોર્ડ પર આવેલી છે। તો હવે આપણે ઇનપુટ ડિવાઇસની અંદર જોઈશું કીબોર્ડ। તો કીબોર્ડ એ ડેટા અથવા કોમ્પ્યુટરને આપવાની સૂચનાઓ દાખલ કરવા માટે આપણે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ। તે એક વાયર દ્વારા સીપીયુ પોર્ટ સાથે જોડાયેલું હોય છે। માઉસ એ પોઇન્ટિંગ ડિવાઇસ છે। માઉસ પર 2 કે 3 બટન હોય છે। માઉસને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે। આ જે ચિત્ર છે એ છે આપણું સીપીયુ, જે કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે। સીપીયુ નું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। સીપીયુ નું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। સીપીયુ કોમ્પ્યુટરને ચલાવે છે। સીપીયુ ને કોમ્પ્યુટરનું મગજ કહે છે। કેમ મગજ કહેવામાં આવે છે? કારણ કે એ કોમ્પ્યુટરને ચલાવે છે। સીપીયુ એ પ્રોસેસિંગ યુનિટ છે, જે પ્રોસેસિંગ નું કાર્ય કરે છે। પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસ છે। કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરાયેલી માહિતી મોનિટર દ્વારા દર્શાવાય છે। પ્રિન્ટરની મદદથી આ માહિતી કે આઉટપુટ કાગળ પર છાપી શકાય છે। પ્રિન્ટર વાયર દ્વારા સીપીયુ બોર્ડ સાથે જોડાયેલું હોય છે। પ્રિન્ટર લખાણની સાથે ચિત્રો પણ છાપે છે। એટલે પ્રિન્ટરનો ઉપયોગ શાના માટે થાય? જે આઉટપુટ મોનિટર પર દેખાય છે એને કાગળ પર છાપવા માટે આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ। આ ચિત્ર શાનું છે? તમે સૌ જાણો છો ને? આ છે સ્પીકર। સ્પીકરનો ઉપયોગ શાના માટે થાય છે? તો સંગીત સાંભળવા માટે, મ્યુઝિક સાંભળવા માટે આપણે સ્પીકરનો ઉપયોગ કરીએ છીએ।
અહીં આપણું ચેપ્ટર નંબર 3 કોમ્પ્યુટરના ભાગો પૂરા થાય છે. જય સ્વામિનારાયણ.